વડોદરા મહાનગરપાલિકા હસ્તકના સયાજીબાગ ખાતે હવે પાન, બીડી, સિગરેટ, તમાકુ કે ગુટકાનું સેવન કરતા કોઈ ઝડપાશે તો તેને દંડ કરવામાં આવશે। વડોદરા કોર્પોરેશન દ્વારા હાલમાં શહેરના તમામ બાગ બગીચાઓમાં સ્વચ્છતાનું ધોરણ જળવાઈ રહે તે માટે ખાસ પગલાં લેવામાં આવી રહ્યા છે। સયાજીબાગમાં ઠેર ઠેર ચેતવણી બોર્ડ મૂકવામાં આવ્યા છે તેમજ માઇક સિસ્ટમ દ્વારા સહેલાણીઓને સતત સૂચના આપવામાં આવે છે કે કચરો કચરાપેટીમાં જ નાખવો અને બગીચામાં ગંદકી ન ફેલાવવી। જો કોઈ કચરો ફેંકતો કે ગંદકી કરતો ઝડપાશે તો તેને દંડ કરવામાં આવશે। બાગમાં આવતા કેટલાક સહેલાણીઓ પાન, બીડી કે ગુટકાનું સેવન કરી ત્યાં જ પડીકા કે પાઉચ અને થૂંટા ફેંકતા હોય છે તેમજ થૂંકીને ગંદકી પણ ફેલાવતા હોય છે। આવી વસ્તુઓ માત્ર પર્યાવરણને જ નહીં પરંતુ માનવીના સ્વાસ્થ્યને પણ ગંભીર નુકસાન કરતી હોય છે। તમાકુ, બીડી અને સિગરેટ જેવા વ્યસન કેન્સર, ફેફસાના રોગો જેવા જીવલેણ પરિણામો લાવતા હોય છે। સાથે જ ઘણા લોકો પીણાની બોટલ અને ખાવા પીવાની વસ્તુઓના પેકેટ પણ કચરાપેટીમાં ન નાખી આમ તેમ ફેંકી દેતા હોય છે। આવું ન થાય તે માટે સુરક્ષા ગાર્ડ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે અને કોઈના પાસેથી પાન, પડીકે કે બીડી સિગારેટ મળી આવે તો તેને જપ્ત કરવામાં આવી રહી છે। છેલ્લા એક અઠવાડિયામાં જ બીડી, તમાકુ અને ગુટકાના પાઉચનો ઢગલો એકત્રિત કરવામાં આવ્યો છે। સિક્યુરિટી ગાર્ડ્સ બગીચામાં ફરતા રહે છે અને કોઈ ખુલ્લેઆમ ધૂમ્રપાન કરતા નજરે પડે તો તરત જ દંડની કાર્યવાહી કરાય છે। યાદ રાખવું જોઈએ કે પાન, પડીકી, તમાકુ જેવા વ્યસન એ માનવીના સ્વાસ્થ્યને તો નુકસાન કરે જ છે અને સ્વચ્છતાની જાળવણીમાં પણ બાધક બનતા હોય છે। ધૂમ્રપાન માત્ર પીનારાઓને જ નહીં પરંતુ આસપાસના લોકોને પણ પેસિવ સ્મોક દ્વારા નુકસાન કરે છે। વડોદરાના બાગ બગીચા માત્ર ફરવા કે મનોરંજન માટે જ નથી પરંતુ અહીં લોકોને શુદ્ધ ઓક્સિજન મળે છે। સ્વસ્થ વાતાવરણમાં સમય પસાર કરી લોકોને માનસિક શાંતિ મળતી હોય છે તો આ જાહેર સ્થળો શહેરની ઓળખ અને ગૌરવ પણ છે। એટલે જ આપણું કર્તવ્ય પણ છે કે સ્વચ્છતા જાળવવામાં તંત્રને સહકાર આપીએ, સ્વયંશિસ્ત રાખીને ગંદકી ન કરીએ, તમાકુ, ગુટકા જેવી વસ્તુઓ ન લાવીએ અને અન્ય લોકોને પણ સ્વચ્છતા તરફ પ્રેરિત કરીએ। બગીચો આપણો છે તો તેની કાળજી લેવી પણ આપની સૌની જવાબદારી છે। પ્રયત્ન કરી રહ્યા છે મિનિમમ ગુટકા, પાન બધું ગાર્ડનમાં વાપરે, કોઈ થૂકે નહીં જાહેરમાં, નો ટોબેકો યુઝ કરવા માટે એક ગાર્ડનમાં ધીરે ધીરે અમે પ્રયત્ન કરી રહ્યા છે। આશા રાખીએ છીએ કે પબ્લિક પણ એને અમલમાં લાવે। ફક્ત વીએમસીનું કામ નથી સિટીને સ્વચ્છ રાખવાનું, તમામ નાગરિકોનું કંઈક જવાબદારી છે। અમે એ જ આશા રાખીએ, વડોદરા નાગરિકોને અપીલ કરીએ છીએ કે પાન, ગુટકા બધું વપરાશ પણ ઓછું થાય અને જાહેરમાં થૂકવાનું પણ ઓછું થાય જેથી કરીને અમે સિટી અને ગાર્ડનને બધાને સાફ રાખી શકીએ। there are total almost 135 અમે 1-2 થી કમાટી બાગથી શરૂ કર્યું છે એટલે ધીરે ધીરે 4-5 એક ઝોન વાઇઝ કરીને આપણા 1-2 મહિનાની અંદર બધા ગાર્ડનમાં લઈ જવા માટે માંગીએ છીએ। પહેલા સાઇનેજીસ પણ મૂકીશું, સાઇનેજીસ મૂક્યા પછી અમે આઈસી એક્ટિવિટી શરૂ કરી શકીએ। our motive is દંડ લેવાની મોટિવ નથી, ગંદકી કરવા ઓછું કરવા માટે જ આ પ્રક્રિયા છે। દંડ બધા માટે એન્ડ નથી પણ બિહેવિયરલ ચેન્જ લાવવા માટે આ એક ટૂલ છે અને અમે આશા રાખીને મિનિમમ યુઝ કરવામાં આવે એવી રીતનું વાત